હેલો એવરીવન, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર। તો આપણે આજના વિડીયોમાં વાત કરવાના છે રેશન કાર્ડ ડિજીરૂપી। તો મિત્રો, હવે તમને થતું હશે કે આ ડિજીરૂપી છે શું। તો તમારી પાસે રેશન કાર્ડ છે તો તમારા માટે ખાસ વિડીયો છે, અને જો તમે સસ્તા અનાજની જે શોપમાંથી જો તમે અનાજ મેળવતા હોય તો ખાસમાં ખાસ વિડીયો તમારા માટે બની શકે છે। તો આપણે ડિજીરૂપી વિશે ડીપમાં ચર્ચા કરી લઈએ, વિડીયોમાં બનાવી રહેજો છેલ્લે સુધી। હવે આપણે જોઈ લઈએ શું છે રેશન કાર્ડ ઈ-રૂપી સિસ્ટમ। તો આ એક આરબીઆઈ દ્વારા માન્ય ડિજિટલ કરન્સી છે। આ સીબીડીસી એટલે કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી ટેકનોલોજી આધારિત એક વ્યવસ્થા છે। તો એક આ આરબીઆઈ દ્વારા ચાલુ કરવામાં આવેલી સિસ્ટમ છે। આ એક ડિજિટલ કૂપન છે જે સરકાર હવે સીધું અનાજ આપવાને બદલે હવે તમને ફોનથી ડિજિટલ વાઉચર અથવા કૂપન તમને મોકલશે। તો તમને પહેલાં આ સસ્તા અનાજની દુકાનમાંથી ડાયરેક્ટ તમને અનાજ આપવામાં આવતું, હવે એના બદલે તમને એક કૂપન દ્વારા તમને અનાજ આપવામાં આવશે। આ એક નવી સિસ્ટમ અપડેટ થઈ જાય છે। હવે સુરક્ષિત અને ટ્રાન્સફર, તો ડિજિટલ રૂપી સીધા રેશન કાર્ડ ધારકના રજિસ્ટર મોબાઈલ નંબર જે જોડાયેલો રહેશે તો તેના ડાયરેક્ટ તેના મોબાઈલમાં જ તે કૂપન મોકલી દેવામાં આવશે। હવે આપણે જોઈ લઈએ કે જૂની પદ્ધતિ અને નવી પદ્ધતિ વચ્ચે શું તફાવત રહેવાનો છે। તો જૂની પદ્ધતિમાં આપણે વેરિફિકેશનની વાત કરી લઈએ। તો જૂની પદ્ધતિમાં તમે બાયોમેટ્રિક એટલે કે તમારું ફિંગરપ્રિન્ટ દ્વારા વેરિફિકેશન કરાવી તમારું અનાજ તમે મેળવતા, જ્યારે તમારે ફિંગરપ્રિન્ટ ઘસાઈ જાય અથવા સર્વરનો પ્રોબ્લેમના કારણે તમારું બહુ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો। અત્યારે જે નવી ડિજિટલ પદ્ધતિ છે તેમાં તમારે QR કોડ સ્કેન કરી અને તમારું વન ટાઈમ જે કોડ છે તમે શેર કરી તમારું અનાજ મેળવી શકો છો। તમને આમાં બહુ મોટો બેનિફિટ થવાનો છે। માત્ર તમે QR કોડથી જ તમારું અનાજ છે મેળવી શકવાના છો। બીજા નંબરમાં વાત કરી લઈએ કે ભ્રષ્ટાચાર અને કાળાબજારી। તો જૂની પદ્ધતિમાં વચોટિયા દ્વારા કાળાબજારી થઈ શકતી, જેમાં તે કાળાબજાર કરી અને તે તેમનું આસાનીથી તે કમાણી કરી શકતા। હવેથી નવી પદ્ધતિમાં આ જે છે કાળાબજારી થવાની બિલકુલ સંભાવના ઓછી છે, કેમ કે આ જે વોલેટની જે કૂપન મળવાની છે એ સીધી આરબીઆઈ દ્વારા તમને આપવામાં આવવાની છે, એટલે તમે સંપૂર્ણપણે સેફલી તમારું અનાજ છે તમે મેળવી શકવાના છો। હવે ચોથા નંબરમાં આપણે વાત કરી લઈએ વિતરણનો સમયગાળો। તો જૂની પદ્ધતિ છે તેમાં બહુ જ બધા દિવસો અથવા તમારે લોબી કતારોમાં ઊભું રહેવું પડતું। હવે નવી જે સિસ્ટમ છે તે માત્ર તમે તમારી 35 સેકન્ડની અંદર પ્રોસેસ પૂરી કરી અને તમારું અનાજ મેળવી શકો છો। તો આ જે 35 સેકન્ડવાળી જે સિસ્ટમ છે એ ઘણા શહેરો એટલે કે અમદાવાદ જેવા મોટા શહેરોમાં અમુક જગ્યાએ છે આના ગ્રીન એટીએમ છે એ તે ઇન્સ્ટોલ કરી લેવામાં આવે છે, અને તે ઘણા જે લાભાર્થીઓ આનો લાભ મેળવી રહ્યા છે। પરંતુ આ રાજ્યમાં ઘણા શહેરોમાં હજુ આ સર્વિસ ઇન્સ્ટોલ થવાની બાકી છે। પરંતુ તમે જે QR કોડ સ્કેન કરી અને તમારું અનાજ મેળવવાની જે પદ્ધતિ છે દુકાનદાર પાસે જઈને, એ તો તમને ઓલ ગુજરાતમાં તમને મળી જવાની છે। હવે આપણે વાત કરી લઈએ ગ્રાહકની પોર્ટેબિલિટી। તો આમાં કેવું થતું કે પહેલાં તમને લિમિટેડ જગ્યાએથી તમારું અનાજ કે તમને ફિક્સ એક જ શોપ પરથી તમને અનાજ તમારું મળતું, પરંતુ હવેથી તમે કોઈપણ ગુજરાતના આ સસ્તા અનાજની શોપ પર જઈ આ QR કોડ તમે સ્કેન કરશો તો તમારું અનાજ તમને આસાનીથી મળી જશે। આ એક તમને બહુ મોટો બેનિફિટ રહેવાનો છે। હવે આપણે જોઈ લઈએ કે આ સુવિધા માટે શું જરૂરી છે। તો સૌથી પહેલાં રેશન કાર્ડ, આધાર કાર્ડ અને મોબાઈલ નંબર આ તમારી પાસે હોવું જોઈએ, અને આધાર કાર્ડ છે એ મોબાઈલ નંબર જોડે લિંક હોવું જોઈએ। બીજા નંબરમાં આપણે વાત કરીએ કે રેશન કાર્ડ ઈ-કેવાયસી કરાવવું, અથવા તમારે જો કરાવેલું ના હોય તો મામલતદાર અથવા તમે જે માય રેશન એપ્લિકેશન છે ત્યાં જે તમારું જે કેવાયસી પૂર્ણ કરી શકો છો। ત્રીજા નંબરમાં વાત કરી લઈએ કે પાયલોટ પ્રોજેક્ટ એરિયા તપાસવું। શરૂઆતમાં જે આ પ્રોજેક્ટ છે એ અમુક મોટા શહેરોમાં ચાલુ કરી દેવામાં આવે છે, જેમ કે ગુજરાતના અમદાવાદ શહેરમાં, સુરત, આણંદ અને વલસાડ ચાલુ કરાવી દીધું છે, અને ટૂંક જ સમયમાં જે તમારું જે શહેર છે લોકલ ત્યાં પણ આ સુવિધા શરૂ થઈ જશે। એટલા માટે જો તમને હું આગળ જે એપ્લિકેશન બતાવવાનું છે તમારું ઇન્સ્ટોલ કરી અને તમારી તે પ્રોસેસ કરી લેવાની છે, જેથી કરી તમારા એરિયામાં આ સુવિધા ચાલુ થાય તો તમને બિલકુલ પ્રોબ્લેમ ના આવે। તો વિડીયોમાં બનાવી રહેજો અને આખો જે વિડીયો છે તમે સમજી અને ઇન્સ્ટોલ કરી લેજો। તો હવે આપણે ખાસ મહત્ત્વની મુદ્દાની વાત કરી લઈએ કે આ એપને કેવી રીતે સેટઅપ કરવાની છે। તો આ સ્માર્ટફોન યુઝર અને સાદા કીપેડ ફોન બંને માટે પ્રોસેસ અલગ રહેવાની છે। તો હું સ્માર્ટફોન યુઝર માટે જે આગળ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે તેની આખી ટ્યુટોરિયલ સમજાવી અને તમને વિડીયોમાં બતાવવાનો છું, એટલે તમે વિડીયોમાં બનાવી રહેજો। હવે જેમની પાસે સાદા એટલે કે કીપેડ ફોન છે તેમના માટે અલગ પ્રોસેસ છે, તે પણ આપણે જોઈ લઈએ। તો સામાન્ય રીતે જે કીપેડ ફોન છે તો તેમને એક રજિસ્ટર નંબર આપી અને એક SMS દ્વારા દર મહિને તેમને એક કોડ મળશે,
અને કોડ બતાવી તે તેમનું અનાજ મેળવી શકે છે. આ એક નોર્મલ પ્રોસેસ છે. આ 1 ટાઈમ OTP રહેવાનો છે. તો આના માટે કોઈ નોર્મલ પ્રોસેસ છે. હવે આપણે જોઈ લઈએ સ્માર્ટફોન યુઝર માટેની જે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની જે મેન એપ્લિકેશન છે તે. હવે સૌથી પહેલાં તમારે તમારું પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું છે. ત્યારબાદ તમારે ટાઈપ કરી લેવાનું છે PNB ડિજિટલ રૂપી. સર્ચ કરશો તો તમને જે ઇન્ટરફેસમાં લાસ્ટમાં જો શો થઈ રહી છે એ એપ્લિકેશન તમને શો થશે. ત્યારબાદ તમારે તે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે. ઇન્સ્ટોલ કર્યા પછી તમને એન્ટર કરીને એક ઓપ્શન જોવા મળશે. ત્યાં તમારો મોબાઈલ નંબર તમને એન્ટર કરવાનો છે. ત્યારબાદ તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે. જે પહેલી તમને ઇમેજ શો થઈ રહી છે જેમાં તમારે કન્ટિન્યુનું ઓપ્શન દેખાય છે તે તમારે કન્ટિન્યુ કરવાનું છે. ત્યારબાદ તમને સેટઅપ પિન, તો તમારે 6 આંકડાનું જે પિન છે તે બનાવેલો તમારે સેટઅપ કરી લેવાનું છે. ત્યારબાદ તમને અહીંયા 2 સિમ તમારા મોબાઈલમાં હશે તો તમને અહીંયા ઓપ્શન જોવા મળશે. જે મોબાઈલ તમે રજિસ્ટર હોય અને જે સ્લોટમાં 1 કે 2માં હોય તે તમારે સિલેક્ટ કરી અને વેરીફાઈ સિમ કરી લેવાનું છે. ત્યારબાદ એપ્લિકેશનમાં તમામ સેટઅપ થઈ ગયા પછી તમને આ પ્રકારનું ડેશબોર્ડ જોવા મળવાનું છે અને તમને આ પ્રકારની જે કૂપન છે એ જોવા મળશે. જો રેશન કાર્ડ દ્વારા જે કૂપન આપવામાં આવશે એ થોડી અલગ શો થઈ શકે છે. આ માત્ર તમને એક્ઝામ્પલ માટે મેં આ કૂપન તમને શો કરી છે, તો તમે આને ડિટેલમાં સમજી શકો છો. હવે આ જે નવી સિસ્ટમ છે તેના આપણે ફાયદા જોઈ લઈએ. તો એક બાયોમેટ્રિકની ઝંઝટમાંથી તમને એક મુક્તિ મળવાની છે અને ચોરી, ભ્રષ્ટાચાર આમાં તમામ રીતે બંધ થઈ જવાનું છે. તમે તમારે અનાજ છે એ મલ્ટિપલ એટલે કે બીજી શોપ પરથી તમે પણ મેળવી શકો છો જે સસ્તા અનાજની દુકાન હોય. તો એ એક તમને બહુ મોટો ફાયદો રહેવાનો છે. અને જો તમને આ વિડીયોમાં ખ્યાલ ના આવ્યો હોય અને કોઈ માહિતી તમારે પૂછવી હોય તો તમે કોમેન્ટ કરી પૂછી શકો છો. અને તમારે PNB એપ્લિકેશનનો જો રજિસ્ટ્રેશન વિડીયો જોતો હોય તો તમે કોમેન્ટ કરી જો, તો જેથી કંઈ તમારા માટે અમે વિડીયો બનાવી શકીએ. તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે.